અને આ તરફ ગાંધીનગરમાં બીએલઓ શિક્ષકોની હાલત કફોડી થઈ છે, જ્યાં ઓનલાઈન કામથી કંટાળેલા શિક્ષકોને હવે સર્વર બંધથી ધક્કા ખાવા પડી રહ્યા છે, જ્યાં ઘરે ઘરે ફોર્મ પહોંચાડ્યા બાદ ફોર્મ સ્વીકારવા માટે પણ ધક્કા થઈ રહ્યા છે। ફોર્મ અપલોડ ન થતા બીએલઓ શિક્ષકો પરેશાન થઈ ઉઠ્યા છે। ચૂંટણી પંચ બીએલઓને ટાર્ગેટ આપી રહ્યા છે અને સચિવાલયમાં આવેલી ચૂંટણી પંચની ઓફિસ પણ બંધ છે, જ્યાં ચૂંટણી પંચના અધિકારીઓ રજાના મૂડમાં છે। તો 4 ડિસેમ્બર પહેલા બીએલઓ કામગીરી પૂર્ણ કરવાનો આ ટાર્ગેટ માથાનો દુખાવો પણ બની ચૂક્યો છે। 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી આવશે અને તેથી શિક્ષકો પર દબાણ વધ્યું છે। આજથી 2 દિવસ 1333 મતદાન મથકો પર બીએલઓ હાજર રહેશે અને વિશેષ કેમ્પમાં ચકાસણી ફોર્મ ભરીને પરત આપવા ઉપરાંત વર્ષ 2002 યાદીથી મેપિંગ કરી શકાશે। વધુ વિગતો મેળવે સંવાદદાતા મલ્હાર આપણી સાથે સીધા જોડાયા છે। મલ્હાર, હવે ફોર્મ ભરવાને લઈને સર્વર પણ ડાઉન જોવા મળી રહ્યા છે અને ટેકનિકલ ઇશ્યુઝ પણ વધી રહ્યા છે, જેને કારણે બીએલઓની કામગીરીનું ભારણ આ તરફથી પણ વધી રહ્યું છે। શું વિગતો સામે આવી રહી છે, કઈ સમસ્યાઓ? ચોક્કસથી કુશાગ્ર નજર કરીએ તો અત્યારે રાજ્યમાં એસઆઈઆર એટલે કે સરની કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। કેટલીક જગ્યાએ જે છે તે શિક્ષકો જે બીએલઓની કામગીરીમાં જોતરાયા છે તેમને જે છે તે ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। શરૂઆતના તબક્કામાં તો તમામ લોકો જે છે એટલે કે જે બીએલઓની કામગીરીમાં જોડાયેલા રાજ્ય સરકારના 18 જે સંવર્ગ છે અને શિક્ષકો જે છે તેની અંદર સમાવેશ થાય છે। આ તમામ લોકોએ જે છે તે મતદારોના ઘરે જે છે તે ફોર્મ પહોંચાડ્યા હતા, વિગતો ભરવાની સૂચના આપી હતી। ક્યાંય સમજણ ન પડે તો બીએલઓ જે છે એમનો નંબર આપેલો છે, તેના પર ફોન કરીને મતદાર જે છે તે વિગતની જાણકારી પણ હાંસલ કરી શકે છે। ફોર્મ ભર્યા, ફોર્મ લીધા, લગભગ ચૂંટણી પંચના કહેવા પ્રમાણે 5 કરોડ 8 લાખ લોકોને જે છે તે ફોર્મનું વિતરણ જે છે તે કરી દેવામાં આવ્યું છે। લગભગ 99% જેટલી કામગીરી જે છે તે રાજ્યમાં સરની ફોર્મ વિતરણની જે છે તે પૂર્ણ થઈ છે અને હવે ફોર્મ પરત લેવાની કામગીરી પણ ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે જ્યારે બીએલઓ જે છે તે મતદારના ઘરેથી ફોર્મ લઈને એ ફોર્મની વિગતો જે છે તે ચૂંટણી પંચની જે એપ જે જાહેર કરી છે, એપ ઉપર જ્યારે તેઓ ફોર્મ અપલોડ કરી રહ્યા છે તેમાં સર્વર જે છે તે મોટે ભાગે ડાઉન હોવાની ફરિયાદ જે છે તે સામે આવી રહી છે। બીજી બાજુ કલેક્ટર કક્ષાએથી અને મામલતદાર કચેરીથી પણ જે છે તે બીએલઓ કામગીરી કરતા શિક્ષકોને જે છે તે ભારે દબાણ આપવામાં આવી રહ્યું છે, ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે। કુશાગ્ર એક ફોર્મ જો અગર ભરવા જઈએ, ઓનલાઈન આખું ફોર્મ જે ભરવાનું હોય છે એપની અંદર, તેની અંદર મેક્સિમમ જે છે તે 8 થી 10 મિનિટ જેટલો સમય જે છે તે જતો હોય છે અને જો આ ફોર્મ ભરતી વખતે એપમાં ક્યાંય એરર આવે છે અથવા તો નેટ જતું રહે છે તો આખું ફોર્મ જે છે તે રિજેક્ટ થાય છે, એટલે પાછું નવેસરથી ફોર્મ જે છે તે બીએલઓએ ભરવાનું રહેતું હોય છે। એટલે આ એક મોટી તકલીફ જે છે તે કર્મચારીઓને સામે આવી રહી છે। મહત્વની વાત એ છે કે આજે શનિવાર રજાનો દિવસ છે, તમામ જગ્યાએ રાજ્યની સરકારી કચેરીઓ જે છે તે બંધ છે, પરંતુ બીએલઓ કર્મચારી જે છે તે અત્યારે પણ ક્યાંક કામ કરી રહ્યા છે, પોતાનું જે ફોર્મ હોય ઓનલાઈન જે છે તે પર ભરી રહ્યા છે। પરંતુ જેના થકી આદેશ છૂટ્યા છે એટલે કે ચૂંટણી પંચે જે આદેશ આપ્યા છે કે 4 ડિસેમ્બર પહેલા જે છે આદેશ કરે છે, જે આદેશ બીએલઓ સુધી પહોંચે છે, એટલે કે વચ્ચે જે છે તે કલેક્ટર પણ આવે છે, મામલતદાર પણ આવે છે, પ્રાંત અધિકારી પણ આવે છે, આ તમામ સુધી આદેશ પહોંચતા હોય છે। પરંતુ અત્યારે આ ચૂંટણી પંચની કચેરી જે છે, શનિવાર છે, રજાનો દિવસ છે, જવાબદારી માત્ર બીએલઓની નથી, ચૂંટણી પંચના અધિકારીઓની પણ છે, તેમને પણ ફરજ ઉપર હાજર રહેવું જોઈએ। પરંતુ અહીંયા આગળ કચેરી જે છે તે અત્યારે બંધ છે, કોઈ પણ અધિકારી કે કર્મચારી જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત નથી। હવે બીએલઓને જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો સૌથી પહેલાં તે જે છે તેને પ્રાંત હશે કે મામલતદાર હશે તેનો સંપર્ક કરવાનો રહેશે, ત્યાંથી માહિતી મેળવશે ને ત્યારબાદ કામગીરી કરશે। પરંતુ ક્યાંક એવી ટેકનિકલ એરર આવે કે જે પ્રાંતને કે મામલતદારને પણ ખ્યાલ ન હોય અને સીધો ચૂંટણી પંચનો સંપર્ક સાધવો હોય તો ચૂંટણી પંચ જે છે તે આજે બંધ છે, એટલે કે કોઈ પણ કર્મચારી જે છે તે અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત નથી, જેના કારણે બીએલઓને જે છે તે હાલાકી પડી શકે છે। એક બાજુ ટાર્ગેટ આપવાનો છે, ઉચ્ચ અધિકારીઓ જે છે તે ચૂંટણી શાખા સાથે સંકળાયેલા છે, જેના મુખ્ય જે નિર્વાચન અધિકારી કે હરીશ શુક્લા જે છે તેઓ પણ આજે રજા ઉપર છે। અન્ય પણ જે અધિકારીઓની જો વાત કરીએ તો અન્ય જે અધિકારીઓ આવતા હોય છે, જે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી હોય કે પછી નાયબ સચિવ હોય, અધિક કલેક્ટર કક્ષાના અધિકારી અહીંયા છે, સેક્શન અધિકારી છે, અગ્ર રહસ્ય સચિવ વર્ગ 1 છે, આ તમામ અધિકારીઓ જે છે તે અત્યારે રજાના મૂડમાં છે, કારણ કે બીએલઓ તો જે એમની કામગીરી કરી રહ્યા છે પરંતુ અધિકારી જે છે તે અત્યારે આરામ ફરમાતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે મહત્વની જવાબદારી જ્યારે રાજ્યમાં ચાલતી હોય તો ચોક્કસથી
મુખ્ય નિર્વાચન કચેરીએ પણ જે છે તે પોતાની કામગીરી રજાના દિવસે પણ ચાલુ રાખવી જોઈએ. પરંતુ અહીંયા આગળ કોઈ પણ દ્રશ્યમાં આપ અત્યારે જોઈ રહ્યા છો કે એક પણ અધિકારી કે કર્મચારી જે છે તે અહીંયા આગળ છે નહીં. અત્યારે આ વિભાગ જે છે તે એકદમ સુમસાન પડ્યો છે. BLO જે છે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરી રહ્યા છે. તેઓ તકલીફ જે છે તે વેઠી રહ્યા છે, યાતાયાત જે છે તે ભોગવી રહ્યા છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે કોડીનારની અંદર એક શિક્ષકે જે છે તે દબાણવશ થઈને જે છે તેણે પોતાની જે છે સુસાઇડ કર્યું હતું. અત્યારે આ જોઈ રહ્યા છો કે મુખ્ય ચૂંટણી અધિકારીનું કાર્યાલય છે, જ્યાં આગળ અત્યારે આ કચેરી જે છે તે બંધ છે. અહીંયા આગળ કોઈ પણ અધિકારી જે છે તે નથી. અત્યારે BLO જે કામ કરી રહ્યા છે અને તેમને માનો કોઈ તકલીફ પડે તો તે કોનો સંપર્ક કરે, કારણ કે કામ જે છે તે અટવાઈ જાય. કારણ કે બીજી બાજુ ટાર્ગેટ આપ્યો છે અને બીજી બાજુ મુશ્કેલી પડે તો જવાબદાર કોણ? પ્રાંત મામલતદાર, કલેક્ટર કક્ષા સુધીના એ લોકોને જવાબ મળી શકે છે. પરંતુ જો એમને પણ ખ્યાલ ન હોય તો પછી આ અધિકારીઓ રજા ઉપર છે તો કઈ રીતે આ કામ થઈ શકે? કારણ કે 4 તારીખની જે ડેડલાઇન જે છે તે આપવામાં આવી છે, આ ડેડલાઇનને જે છે તે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ટાસ્ક જે છે તે આપવામાં આવી રહ્યા છે, વોર્ડ દીઠ ટાસ્ક આપવામાં આવી રહ્યા છે. આવતીકાલે પણ રવિવારની જાહેર રજા છે. આ રજાના દિવસે પણ કર્મચારીઓ જે છે તે બૂથ ઉપર જઈને મતદારોની જે યાદી હતી તેની યાદીની જે છે તે કામગીરી કરવી પડશે. આ ઉપરાંત જે લોકો રજાના દિવસે પોતાના મતદાર કાર્ડ માટે જતા હશે તો તેમને પણ જે છે તે BLO જાણકારી આપશે. એટલે કે BLO તરીકે કામગીરી નિભાવતા જે શિક્ષક હોય અથવા તો રાજ્ય સરકારના વર્ગ 3ના અન્ય સંવર્ગના કર્મચારીઓ હોય તેઓ માટે કોઈ રજા નથી હોતી. તે લોકોને શનિવાર હોય કે રવિવાર હોય કામ કરવું પડે છે. પરંતુ જે આદેશ આપે છે તેવા અધિકારીઓ જે છે તે રજાના મૂડમાં અત્યારે જોવા મળી રહ્યા છે. કુશાગ્ર. બિલકુલ, માહિતી સાથે જોડા મલ્હાર, આપનો આભાર.